દાદા કેટલા વાગે સુઈ જશો તમે? બાય બહુ મોડા સુઈ જાય પણ ના બેઠા બેઠા નીંદર કરતા હોય હો બેન. એમ નહીં હાલે, તમે સ્લીપિંગ कंडीशन में सो अब पड़े ये ऐसे आप लेट जाइए दादा। 3 દિવસ ત્યાં કહીએ છીએ ना 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 ऐसे बैठ के उसको थोड़ी नींद बोलते, उसको तो झोला खाना बोलते। પછી કે રાતના નીંદર ઉડી જાય છે. नहीं 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 काई નથી થવાનું, ખોટી વાત છે। સુઈ જ તમે સુઈ તો જવાનું. જાઓ, તમારે हार्ट ना आराम તમારે જ દેવું પડે ને, ये तो हार्ट है ना। પછી છોકરા आपने अभी तक इसको इतना गोलियां खा खा के वो केमिकल्स खा खा के तंग करके रखा था। પછી છોકરા બેન કે પપ્પા અહીંયા જો તમે ટીવી જોવો ઓસીકો લઈને સુવો પછી તમે નીંદર આવી જાય એટલે સુઈ જાવ કે પણ નીંદર તો લગભગ છે ને ચેર ઉપર બેઠા હોય નીંદર જ કરતા હોય. इनको टाइम ऊपर खाना खिलाना चाहिए, हाँ। 7-8 बजे तक खिला दीजिए, हाँ। 8-8:30। આજે જો જમીને જ આવ્યા છે. 10 बजे बाद, हाँ बस वेरी गुड, 10 बजे के बाद 11 बजे के बाद सो जाने का। 12 बजे तक क्या फिर एसिड बढ़ेगा, फिर छाती में वो धड़कनें बढ़ जाती है, बीपी बढ़ने की शक्यता है। जो साउंड नॉर्मल से दादा तुम्हारा बीपी कहीं आ गया? हाँ એટલે દાદા આ નીંદર કરતા હોય પણ લેટીને ન સુવે. અરે સાવ નોર્મલ છે દાદા તમારે। હવે ગોળી શું કેટલી વાર ખાઓ છો તમે બીપી ની? એક વાર। અડધી ખાઓ છો કે એક ખાઓ છો? અડધી ના? હવે એક દિવસ પછી બસ સાવ નોર્મલ છે, એકદમ Normal છે ને? 120/80। ઓ ઘટી